એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 11 અને મારે કપડાં લેવાના છે. અહીંયા જો સુકાઈ છે તો આપણે કપડાં લઈ લઈએ. અને બીજું શું હતું, નાસ્તો તો મેં કરી લીધો છે ક્યારનો. અને બીજું કાંઈ ગટ્યું રૂમે છે અને થોડું ઘણું રૂમમાં કામ છે, કામ કરી નાખીએ. તો 1:30 થઈ ગયો છે ને બધા બેસી ગયા છે જમવા. અને મારે તો હજી લેટ છે, જમવાની વાર છે, કેમ કે મેં લેટ નાસ્તો કર્યો હતો. તો થોડું ઘણું નાનું મોટું હજુ કામ પડ્યું છે. અમારા બેન બધું જ્યાં હોય ને એના રમકડાના નાખ્યા કરે, વીણી વીણીને આપણે થેલી ભર લઈએ ને અને મૂકી દઈએ. તો 2:30 વાગી ગયા છે ને હું બેસી ગઈ છું જમવા. બટેકાનું શાક છે, પાપડ છે, ભાખરી છે ને યમ યમ પેંડો. તો ચાલો આપણે જમી લઈએ. અને પછી મારે હેર વોશ કરવા છે, કેમ કે બહુ કડક થઈ ગયા છે. દૂધવાળા તેલ નાખવાનું છે ને મેં તો પહેલાં હેર વોશ કરી લઉં પછી આપણે તેલ નાખીએ. ના સોરી, આજે તેલ નહીં નખાય, કેમ કે આજે અમારે મેરેજમાં જવાનું છે, દાંડિયા રસમાં શાયદ ટાઈમ રહેશે તો. અને કાલના સમૂહ લગ્ન છે અમારા કડિયા કુંભાના, તો અમારે નહીં જવાનું છે. તેલ નથી નાખવાનું, યાદ આવ્યું, પણ હેર વોશ કરી નાખું. ચલો 4 વાગી ગયા છે ને અમારા બેન આજ કંઈ સૂતા નથી. અને મેં એવો હેર વોશ કરી લીધા ને એને રમવું છે ગોળ ફરે એવું. મને કે હાલ આપણે ઓલી રૂમમાં જઈએ. તો અમે જ્યાં મંદિરવાળી રૂમમાં આવ્યા છીએ રમવા હાટું. હું રમવાનું જ ઘટું હું બીજું કાક રમવું ફરે એવું રમવું છે ને. હાલો આપણે બે રમીએ. હાલ તો 5:30 થઈ ગયા છે ને પપ્પા મારા માટે પાણીપુરી લઈને આવ્યા છે. જો મસ્ત યમ છે. તો ચલો આપણે પહેલાં પાણીપુરી ખાઈ લઈએ. બાકી કામ છે ને કચરું કાઢી નાખ્યું છે, વાસણ ચડાવી દીધા, કપડાં ફોલ્ડ કરી લીધા છે. પાણીપુરી ખાઈ લઈ પછી બેસી આરામથી. ઊભી થા, ફોન બંધ કરી દે, ફટાફટ બંધ કરી દે. અરે વાહ, નાના ખોલી દે, ખોલી દે. લાય હવે થેન્ક યુ. જાઓ નાની યાર, જાઓ શાક માર્કેટમાં. હો બે ગટુ હું કરશું ને હે જાને લોહી પપ્પાડું હું ખાશો? પાંદડું ખાય છે. આ પાંદડું શું હે? શેનું પાંદડું આપી દીધું છે? મેથી કડવી લાગશે હો. લો વાગી ગયા છે 7 અને આપણે આજે બનાવવાનું છે ઊંધિયું. હું શેકું છું ત્યારે સિંગદાણા, કેમ કે આપણે મસાલામાં નાખવાના છે. ને જો મસાલો બનાવું છું અને મેથી ના બધું જો કટ થઈ ગયેલું છે, આપણે મેથીના મૂઠિયા બી ભરી નાખીએ. પછી આપણે ઊંધિયું બહુ અલગ ટાઈપનું આવે, પણ હું થોડુંક ડિફરન્ટ ટાઈપનું બનાવવાનું છું, મારી સ્ટાઈલ. યસ
તો આપણે બધું રેડી કરી નાખ્યું છે. જો મસાલો મિક્સ કરવાનો છે, આપણે આ ગ્રીન ચટણી બનાવી નાખી છે, ટમેટાની પૂરી, પછી આપણે ધાણા મેથી કટ કરી નાખ્યા છે. આના મુઠિયા બનાવવા માટે લોટ કરવાનો છે અને આમાં બધા બીન્સ છે, વટાણા છે, તુવેર છે, વાલોડ છે અને આપણા આમાં જે શું છે હા તુરિયા છે અને રીંગણ છે. હજુ બટેકા નાખવાના છે, કટ કરવાના છે, ફ્રાય કરવાના છે. અને આ મસાલામાં છે ને ચણાનો લોટ છે, તલ છે, લીંબુ છે, ખાંડ, ગરમ મસાલો, પછી સિંગનો ભૂકો, ધાણા અને ખાંડ, એકદમ ચટપટો મસ્ત મસાલો બનાવવાનો છે. તો ચલો આપણે બનાવવાનું કરી દઈએ રેડી. જો રીહાણી છે બેટા આવું કે ઘરે આવો છો સમજો અહીંયા ઈ કે હાલો પાપા તમે જવાબ ન દીધો રીહાણી ગટિયું માંડું હાડું એ તો નો લઈ ગઈ ગટુ મમ્માને કેવું ખાવાનું મમ્માને કેવું ખાવાનું તો કે માર ગુદુ દેખે માર ગુદુ ઊભી ને ગધુ વાળા હાલો 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 તો હવે ખાઈ લઈએ. અમારે બેન આવ્યા છે બોલાવા તો જો હા મારી દીગુ સવાનું થઈ ગયા ને બેસી ગયા છીએ જમવા. ઊંધિયું છે, અથાણું, છાશ, રોટલી અને આ પોતે પુષ્પા અમે પપ્પા ખાય છે, ગટુ આમ ખાય છે બેઠું બેઠું. ચાલો હું ખાઈ લઉં તે ખાય જ લે ઉપાધિ કરવાનું. તો 10:15 જેવું થઈ ગયું છે ને અમે ઘરેથી નીકળી ગયા છે. હું ને સંજયભાઈ હરિયાની ટુ વ્હીલ લઈને ગયા છે. એમને મને કે તું ગાડીમાં આવી તાર ભાઈ હારે, હું તને નહીં લઈ જાઉં. મને મૂકીને વહી ગયા. હું સંજયભાઈ હારે હાલો તો અમે રામલખને જઈશું પુણા ગામ. બીજા બધા ત્યાં જ મળશે હવે. મનોજભાઈ બેઠા છે, રીનાલી છે, ડૂટી બુડી છે. આનું તો હું કરું મારે કઈ ઇન્ટો જ ન દેવાય મારે. આનું પોતે હું આપી દો. એ અરે આપણે કાલ સમો લગન છે ને આપણે તો આપણે હારો હાર રહેશું બધા. એટલે તું મારી હારે રહેશે. આ ક્રિશા અને તારા મમ્મી ની આવે ને એટલે મારી મમ્મી ની કોઈ ન થવાનું, આમ બે જ આવવાની બરાબર. આમ કોઈ ન થવાનું લગનમાં, આમ બે જશું, કોઈ નહીં હોય. એટલે મારે હારે દશે, મારી હારે દશું બરાબર. અમારે સમાજના લગન છે, કડિયા કુંભારના સમાજના લગન હોય તો આ વખતે મેં નવું વિચાર્યું છે. લાસ્ટ ટાઈમ તો આપણું હારે ગયા હતા, હારે હતા ને આપણે. હા હા હારે હતા. કોઈ એમ કીધું કે કાગડો મોતી લઈ ગયો. ગયા વર્ષે તું નતો. આ વખતે પોઝિશન થોડી ગયા વર્ષે ને ના ઓલા ચિરાગના લગન ગયા વર્ષે બોલ્યા હતા ત્યારે જ ઓલો બોલ્યો હતો, ત્યારે જ બોલ્યો હતો. હા તો ગયા વર્ષની વાત કરે. ઓલા બેટા વર્ષે કોઈ નોત કીધું હો સાના મના બેહો. ગયા વર્ષે કોઈ યુદ્ધ નહોતું. મનોજ તે તું ફોટા પડતો હતો ને તો ઓલો સ્વયંસેવક કે કીધું કાગડો મોતી લઈ ગયું. કેમ થાય હો મગી કે બગલો લઈ ગયો. બરાબર છે. મારે દોડા દોડી નથી કરી, એનર્જી વેસ્ટ નથી કરી. પણ તારે એનર્જી બચાવીને ક્યાં જવું? મારે એનર્જી બચાવવી પડે. મારી છોકરી હાટું ઈ છે ને હાલતા નથી આવડતું, એને દોડતા આવડી ગયું છે એટલે દોડા કરે. તો કાગડો સમજ્યા. હવે થોડો મગ લઈ ગયો. હું મગ લઈ ગયું, હું લઈ ગયું. તું અહીંયા આવી તું તાર કાળો મગ કોણ કાળો?
કાળા અડદ. એ મને ન ખબર પડે ગામ કે એવું મને ન ખબર. કોઈ તંબુરો ભાઈ કેતો નથ હાલી હું નીકળા પોતાના વખાણ કરે કોને કીધું? લઈ જાઓ અહીંયા હા બેહી જાય છોકરા. દોડ કરો મને કર હાસીન મારી બેહી જાવ સાને મારી બાઈગન મારી દીધી લ્યો. આના હાથ બહુ ભારે છો અરે. મેં કીધું નહીં ભાઈ પોગી રહ્યો ને મોઢેથી ત્યારે છે ને હાથ ના લાગી. સમજે ને એક વાત માં તે એમ પડી આમ हमारे यहाँ ऐसा ही होता है. હા જો એક્ઝામ્પલ આમ. તો અરે આપણે કાલની તૈયારી શું છે ઈ મને કહેતો કાલ. હા કાલે તૈયારી કાલે તૈયારી કરવા કરે આપણે તો જીતી ગયેલા ને તૈયારી. હું જીતી ગયેલા છે જાન આપણે જે જીતવાનું હતું ઈ ને. મોઢું જોયું એ જીતવા નથી. મોઢું જોયું સરીસા જાને ન કરી મારી આપણે સમૂહ લગ્નમાં જાય ને તો દર વર્ષે એક વસ્તુ હું કોમન જોઉં ખબર કે જે જૂના હોય ને આપણે જે ઘણા વર્ષ પહેલા હાર્યા હોય એ એકબીજાના મોઢા જોવા આવે. આમ તો કોઈ ભેગા ન થાય, એકબીજાના મોઢા ટાણે જોવા મળે ત્યારે. મેન વસ્તુ તો સાંભળ મેન પણ એને કોનું મોઢું જોવું છે એટલે એને ન હોય કઈ. છે અત્યારે એને શું કીધું મોઢું જોયું તમારું એમ. હા હવે પુષ્પા મૂવી હવે તો કેટલી મગજમારી થઈ આપણે. તો આમ એની ઘરવાળીનું માને આમ કરે તેમ કરે. હા. તો હવે પુષ્પાનું ને શ્રીવલ્લીનું મોઢું જોયું છે કોનું હારું? જમીન આસમાન નો ફરક. કોનું હારું? હરી પુષ્પ એટલે શ્રીવલ્લી નો તો અને વાહ કોની થાય? પુષ્પાની. પુષ્પા વજન છે ભાઈ. હરિયા એક વાત કહું સાંભળ કાલે જવાનું છે સમૂહ લગ્નમાં. કાલે. ચડાવે છે બધા તમારા દોસ્ત એક મિનિટ. તે વાત કરી તારી વાતની વાત થાય બીજા કોઈની વાત ન થાય. તમે કદાચ ગમે એવા થાવ તમે એને હીરોની હારમાં ક્યારે આવો જ હા. નહીં. તમારી પોઝિશન ની સીટ મળે જ નહીં. તમે બીજો જન્મ લેવો પડે તમારે. એમ કે આ કોણ જોવે કાલે જવાનો છો ને કેટલા વાગે જવાનો? અરે અત્યારે છે ને નાની જવાનો કેટલા વાગે? અસર કરી નાખ્યું એને ખબર કાલે હતી. બપોર પછી ક્યારે આ જવાનું? વારી નહીં થાય. બપોર પછી છે ને હા આમ જો અમારે ટમટમની દુકાન જજે સેફ બેફ મરાઈ જજે પછી આમ જો જે કરાવું એ કરાવે જે કરાવું બેકઅપ કરીને ભલે ના ભાઈ એ હારો હારે જઈશે એનું શું કરવું? ભલે બેકઅપ કરીને ફરતા એ ક્રિશા હે ને મને ખબર કાલ ક્રિશા શું કરશે. ક્રિશા કાલે સમૂહ લગ્નમાં તારું જ ધ્યાન રાખશે. હું કોઈ ધ્યાન અરે આમ રાખવા જો. નથી આવતી બરાબર લગાડ્યા વગર રહું ને પાવડર લગાડ્યા વગર તો બે જણા મારી સામું જોવે ને તો જ બકે. ભાઈ જોવે તો હું કરી લે હે જોઈને હું ખાઈ લે હે चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. તો ભાઈ કેન્સલ આને નથી લઈ જાવ હું એકલો જાય. પણ એમને કરી હું લે એમને હું હાથ કરી લે હું એકલો જાવ તો હું કરી લે બધા માટે કાઈ નહીં. કાંઈ ન કરે. એકલો જાય હું કોઈ કાઈ નહીં કરે તો આપડી બે ભાઈ હારે રખડજો. આપણે જાઓ. અરે મારે આવવાનું છે લગન તારે શું કામ છે મારે શું ત્યાં? કામ છે? મારે શું અમારા કામ? ત્યાં મેરેજ છે એટલે નહીં અમારા કોના અમારા મેરેજ? અમારા હા સિયા નહીં કોઈના નથી. છે તે હો કંકોત્રી જે તારી બાપા જોઈએ ને બોલવામાં ન પૂગે એટલે સીધો પણ તમારા પાટો. ઉપર ગુસ્સો જ એટલો આવે તમે બોલો ને એવું એમ થાય મર્ડર કરી નાખું તો बात तो सही है. હવે આની એક ફૂંક મારીને તો સોઠા માળા દઈને પડે. મારો તો ફૂક મારો તો મારો ફૂક આમાં કોઈની હત્યા કરવાના મારે. બાઈ ઉપર હાથ ઉટાડવાની ના પાડી પણ ટીચુક કરવાની હા પાડી છે. જો એ મારું નવું પેન્ટ છે ₹1,00,000 નું. તમે બધા મંડાણા છો ક્યારના. જોયા છે પેલા એ બાયુને બોલવા દે ટેન્શન નહીં, તારે હારે છું. તો વાંધો નહીં તમને. અમારો problem થોડો છે, બતાવો કેની રીતે જોયા હોય. એટલે લગનમાં છે ને મારા હારે જ રહે તમારે હારે અમારી રહેવું હોય તો રેજો નકર એકલા હોલના ભાવમાં રખડજો બરાબર આમાં મામા હરિયાણ લઈને નકડી કહી દે હરિયાણ લઈને નકડી કહી દે હરીને લઈને રખડ્યું. હા ઈ મારા હારે દશે અમારે હારે રહેવું હોય તો રેજો કદાચ બાકી હું એકલા રખડજો એકલો રખડું હા. કદાચ. હું ગાય જશે તારું. તો ઈ ની હું પછી હામું કે તમને પછી ન્યા તો બળી જાહે હાવ તમારી રાખ થઈ જાહે આમ તો પાછા વરનો ફેર વરસ તો ગયા. હા ઈ તો ખબર છે ખાલી કહેવાનું નથી કેતા દાંતની હાથીના દાંત દેખાડવાના અલગ હોય ને સાવવાના અલગ હવે હોય. હાથીના મને દાંત ય ખબર નથી. છે, હવે કેટલો ફેર પડે છે ને હું ખાલી ઈ જેમ કે ને કે મોલી હામું જોહે તો મારા સિક્કા પડશે પછી હું એમ કે તો ઓલો છોકરો હામું જોહે તો મારા સિક્કા પડશે પાડને મારું. એ શીખાને નોટું પાડજો નોટું પાડજો બે થોડીક નોટું મારી બાજુ વેરી દેખશો. હે અરે નોટું મારી બાજુ વેરી દેશો તમ તારે. હું ભેગી કરી લઈ હમણાં ખાલી માંજે. કહેવાનું સારું લાગે પછી એના ઉપર વીતે ને ત્યારે છે ને મમરા ભરાઈ જાય બધાયના હાલી પૂરી બધાયના ને હરીના હરીના નહીં, કોઈથી બધાય ભરાણા? જેન્ટ્સના, બધાય જેન્ટ્સની વાત કરું ઓલમોસ્ટ જો જેન્ટ્સ કરે ને ઈ બધું સારું લેડીઝ કરે ને તો ઈ ખરાબ થઈ મેં જાય ભાઈ કાંઈ કરવાની વાત નથી કીધી. ખબર છે મને બધી ખબર છે શું બોલી
મામલો મેદાને પડી ગયો છે હવે બાજા કાંઈ કીધું નથી મેં શું કીધું ખાલી હમણાં તમારી મમ્મીને ફોન કરો આજો જ બીજે લાઈન મારે છે લે ભલે ભાઈ થોડીક મારે 50% મારા ભાગની લાઈન મારે તને વાંધો હું છે કોનેશન તમારું એમ કે મમ્મીને ફોન કરું હે પણ મારી મમ્મી એમ જ કીધું આમ જો ચાર ભેગા થાય એમ જો હરી યાદ રાખશે હું ક્રિશારે બાજુ તો આંછી હે ને એક સંજયભાઈ આ એમના મફતમાં બાંધવા મળે છે તું આ બાદે અને તોય હરી મારો ઓર્ડર આવશે જ છે હરીને તું મારી યાર મગજ મારી કે આવશે તો આવશે જ એક છે મિનિટ મારી વાત સાંભળ એને એમ કીધું મમ્મીને ફોન કરું લાઈનું મારવા જાય એમ હા. પછી બિસાડો જાય જ છે ને સાઈડ ઉપર લાઈનું કરવા હા. મારા મમ્મી એમ જ કીધું બટા તો એકલો જાજે ઓલીને બાવને હાથવાટું ઘરે ના રાખ ના તમે હા. નો આવો તો હાલશે એમ કીધું તારે તો આવું જ પડશે મને એમ કીધું છે અરે 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 એ बात कब फर गई रे હવે હરી પાકું જો એક જ મિનિટ इतना भाव कब बढ़ गया रे ભાવ बढ़ ગયા કબ से અરે તે દિવસે કાંઈ કંકુ નહીં, જવા દે પગલા હતા ને તો આપણે હવારથી ભાઈ. હાંજ લગી હું ન્યા નથી આને સંભાળ્યું નહોતું કોઈ કે હરી તું બટાઈ આય મારી મમ્મી એમ કીધું છે કે હરી નો આવવાનું તો હાલશે પણ તું જાજે એટલે મારે નથી જવાનું તો તેને બે ને હારે જવાનું આમ કરી હરી હવે તું ધ્યાન રાખશે આપણું હોય ને તારે મારી વચ્ચે પડવાના મફતમાં આડા પડે છે તો બાટલા વાળા ભાઈ વાત ઈ નથી આ મફત નહીં વાત વાત ઈ જે છે છે. ઈ કરો આ વાત હું ખાલી એમ કહેવા માંગતો હતો કે લગ્ન પછી તો આમ થાય આમાં દે હે મેન કહાવત ઈ જ હતી મારી ઈ કે હરિયા એટલે તમારે બધાને ખુલ્લા હાંડની જેમ રખડવું હોય ભાવમાં થાય નહીં અહીંયા જ રહેવાનું છે મારી પાસે અરે અમને ખબર જ છે અમે તો હલવાઈ ગયા છીએ બીજા કોઈ હલવાઈ નાના પેલા કરતા સલાહ દેજો ભીસા આમ ખરી થાય જાહે જો ઓલો ઈશારા કરે છે મારે ને હા જોઈએ ને આ ભાઈ પૂગે નહીં ને હાથ કામ કરે હાથ મારે હાથ ચાલાકી કરે બીજું કઈ કામ જ નથી તમારી ઘરવાળી આવશે ને તો ઈ તો હું કરશે આમ જો આ જો લીડર જો આ લીડર જો આવે છે દીદી બાતે નહીં તો કેજો લાલનો ભાઈ એમ ઈ હા. તો છે ને આમ જો ને આને સુંદરાલાલ. પકડીને જોહર છે અને આવશે ને તો જો ક્યારના ટકામાં મારે છે જો હું બધાને કહી દઉં છું સબસ્ક્રાઇબ મિત્રો આપણે મનોજભાઈના મેરેજ થાય ને તો ઈની રાતે બધું કાઢી મૂકે ને ઓલી ઘરની બાર તો જ બકે એવા બધું ભાઈ તો હરી સમજવો એકેય નહીં આવે. ભાઈ હું બેઠો ને કાંઈ તકલીફ નહીં પડે મુંજાતો નહીં તારો ભાઈ બેઠો તો માર